નારદ મુનિ વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા. ભિક્ષાવૃત્તિ કરતા કરતા આવે એક ગામમાં જઈને એક ડેલીએ જઈને કીધું કે ભિક્ષાન દેહી મૈયા, અને એમાંથી એક બેન ફૂપડું ભરી અને અનાજ લઈને આવે છે. અને લ્યો બાપુ એમ કીધું, અને જોડી લંબાવી નારદ મુનિ અને એમાં નાખ્યું અનાજ. સીતારામ એ અનાજ નાખ્યું ને બાપુએ કીધું કે તારા ભર્યા ભંડાર રાખે, તારા જણ્યા જીવતા રાખે. એમ જણ્યા કીધું ને હાથમાંથી હુપડું પડી ગયું. એટલે બાપુએ કીધું કે જણ્યા જીવતા રાખે એમ કીધું ને તારા હુપડું પડી ગયું. કે ના બાપુ એવું નથી, પણ મને ભગવાને શેર માટીની ખોટ આપી છે, મારે સંતાન નથી. તમે કીધું ને તારા જણ્યા જીવતા રાખે, પણ જણ્યા જ નથી. અને નારદ મુનિને બાપુ હબાકો આવ્યો કે હા હુપડા ભરી ભરીને જે સાધુને અનાજ આપે, અને ભગવાનના દરબારમાં ક્યાં તૂટો છે, ખાવા ધાન નથી. આ 5 ને 7 આપ્યા ને આ એક દીકરો નો આપી શકે? એ કે જૈન મારે કૃષ્ણ પરમાત્માને ભગવાનને વઢવું છે કે કેમ તમે આવો અન્યાય કરો છો. એ કૃષ્ણ ભગવાન પાસે જયારે નારદ મુનિ આવ્યા, એટલે નારદ મુનિ કૃષ્ણ પરમાત્માને કહે છે કે પ્રભુ તમે ક્યાંક અન્યાય કરતા હોય એવું લાગે છે. કે શું છે? કે બાપુ હું એક ગામમાં ગયો અને ભિક્ષાવૃત્તિ માટે, અને એક બેને મને હુપડું ભરીને અનાજ આપ્યું. હવે નથી ખાવા ધાન નથી, આ દીકરાના ઢગલા કર્યા છે, અને આવી બાયું સાધુ સંતોને સન્માન કરે આપે, અને અહીંયા એક પ્રભુ એક દીકરોનો તમે આપ્યો કો હવાશેર માટીની ખોટ, આટલું તમે ન પૂરું કરી શકો? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે નારદ તને હજી સાચી વાતની ખબર જ નથી. કે શું? એ કે એના આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી સંતાનનો યોગ નથી. હે એને 7 જન્મ સુધી, આ જન્મમાં તો નથી પણ 7 જન્મ સુધી એને સંતાનનો યોગ નથી. અને એને એમ થયું હારી બહુ કરી, આટલું બધું હું એવડી એ બેનનું પાપ હશે, આ દીકરીનું કર્મ શું હશે, હાથ બહુ હતી. અને બીજી વાર જયારે નારદજી બાપુ આવ્યા ને, ફળિયામાં 7 દીકરા રમતા હતા. એટલે નારદજીને એમ થયું કે આમને તો ભગવાન કહેતા હતા 7 જન્મ સુધી છે ને, એટલે આ છોકરા રહ્યા એ બધા પાડોશી એના આજુબાજુના કોકના હોય. એટલે ભિક્ષાન દેવી મૈયા કીધું, અને એ દીકરી હુપડું લઈને આવી, અને બાપુએ કીધું કે બેન આ તું પારકાના છોકરાને મોટા કરસ ને ઉછેરસ ને, એનું ફળ તને ભગવાન આવતા જન્મમાં ચોક્કસ આપશે. અને ત્યારે બાપુ એ બેને નારદજીને કીધું. શું કીધું બાપુ? એ કે આ પારકા છોકરાને તું ઉછેરસ ને, આનું ફળ તને આવતા જન્મમાં ચોક્કસ મળશે. કે બાપુ આ પારકા નથી, આ હાથે હાથ મારા છે. હે કે હાથે હાથ ની જણનારી હું જનેતા મારી, મારા સાથે છે, હું એ હાથેની માં છું. અને નારદ ને વાટ્યા એટલો એનો ભગવાન કે હાથ ભવમાં નથી, નાને કે હાથનો ઢગલો કરી દીધો. સાચું શું આમાં? એ કે ભગવાનનો વારો કાઢવો છે, આવું જૂઠું કહેવા મને શું કામ મોકલ્યો?